નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે બપોરે 3 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી અધિકારી સમયસર હાજર નહીં રહેતા આ નિર્ણય લેવાયો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના કુલ 22 સભ્યો સવારે જ સભાખંડમાં પહોંચી ગયા હતા, જેમાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યોનો સમાવેશ થાય છે. સવારે 11:30 વાગ્યા સુધી ચૂંટણી અધિકારી હાજર ન થતા આખરે ચૂંટણી બપોરે 3 વાગે યોજાશે તેવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયને લઈને વિવિધ તર્ક વિતર્કો શરૂ થયા હતા. ઘટનાને પગલે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિયોદર તેમજ આસપાસના વિસ્તારોમાંથી પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ચૂંટણી સમયસર યોજવાની માંગ કરી હતી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ભાજપ અને ચૂંટણી અધિકારીઓ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કલેક્ટર અને પ્રાંત અધિકારી ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. હાલ સમગ્ર જિલ્લામાં આ ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને ચૂંટણી ખરેખર યોજાશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે.